हरे गुरु शंकर हे सरस्वती आपो मति मुझ मानति मोति गति तो शोण विनते सती वेदवाणी तू जति माही आशु बोलो कोटि ना कई कोटि ना दुख कापिया वण धीर नया मेरा वधीर न धीर राजो थापिया जन्म में जगत मां जय धनी मुड़ना तो दाने पावड़े संसार पार उतारे देवी निर्मते आवड़े नर माहो नर घर घर वादे बहु मंद मारा बोलिया ते तुझते मुझते नथे दिख दिल मारा डोलिया जब आगम मणि भाग छे अभाग अंधारो अणे नर नागनो मूलना मागता कुल मूल फूल मणि गणे गुण पायमा दुख नागणे नुग पाय कसूरी परे सुगंधया पे कष्ट पापे देरता थापे करे नव लख तारा आख सारा एक सूरज मूरति कवि कोय देवा देव जेवा देव देवाय दूरति भले प्रार्थना फल आपता सर्वे कमेका हे अति और जे करे अर्जुन सुने साय कर जो सरस्वती और जे करे अर्जुन सुने साय कर जो सरस्वती सदगुरु महाराज આજનો ભજન ગરબાના પપ્પા સમય શરીર સુખે ગમે તે સુખે આપણે લગાવ આજે અને ભજન એમના સુપુત્રોએ પરિવારો આપણા આપણે લડાઈ બધા થઈને આજમાં આપણે બધા આપું છું આપણે આ વાતનો વિચાર કરો કોઈ પણ વાત હોય ને તમે એના વિશે વિચાર કરો એ પણ નુકસાન ગમે તે કામ હોય પહેલા વિચાર કરો એમાં કદી નુકસાન ના હોય ને ના હોય આપણા ગરબાની અંદર આ દાદા જગન પાઘડીવાળા એ વાણી એક જૂની કહેવત છે તો આગળ બુદ્ધિ વાણીઓ પાછળ બુદ્ધિ લોક એટલે આપણે બોલાય આગળ વાણીઓ કેમ છે કે કોઈ પણ કામ કરવું હોય તો પહેલો વિચાર કરે આ કરાય કે ના કરાય અને પછી કામ કરે એ ભરાઈ રહે નહીં અને આપણે બધા કરી બરાબર ભરેલીઓ પછી વિચાર કરીએ કે ના કરવું હોય તો સારું એટલે વ્યવહાર હોય ભક્તિ હોય કે ખેતી હોય કે નોકરી હોય પણ પહેલાં હંમેશા વિચાર કરાય અને વિચાર કરે ઘાટ આવે તો વિશ્વજીય તરી જાય આ જગતમાં પરમાત્માને મળવું હોય તો પહેલાં વિચાર કરવો પડે કે આપણે ભગવાનની જરૂર ખરી જો વિચાર કર્યો હોય તો એ હોમો વિચાર કરે આપણે કહીએ કે મારે ભગવાનને મળવું હોય તો એ વિચાર નહીં કરતો હોય કે ભગતને મારે મળવું હોય પણ જો આપણે જ વિચાર ના હોય ભગવાન હોમો તો ભગવાનને આપણા હોમો લમણો ના હોય એમ પહેલામાં પહેલો વિચારથી આ જગતના બધા કામ પાર પાડીએ અને ભક્તિ પણ કરીએ
ભગવાને ગીતામાં કીધું કે હે અર્જુન તમારું માઇક કેવું છે ભાઈ વોઇસ પકડતું નહીં ભગવાને ગીતામાં કીધું કે હે અર્જુન તારે મને મળવું હોય તો ફક્ત એક જ સાધન છે વિચારમ કેવલમ જ્ઞાનમ ફક્ત વિચાર હોય તો હું મળું ઓછો મેં કોણ માળા કરમ નાહી જાઉં ને વગડે જતા રહો પડ્યા રહો ભૂસે મરણ હું કોઈ રસ્તો મળવાનો નહીં કોઈ કર્મ કરશો તો હું મળવાનો જ નહીં ભગવાન કહે કે મારા કોમ વાળો મેળ જ નહીં આવતા કોમ વાળો કોમ નવરો થાય નહીં અને ભગવાન એના હમું જોવું હોય ને એટલે કો તો કોમ મેલી ના આવો કો તો મારા પાસે આવશે તો કોમ નો ભડકો થાય ભગવાન કહે તો હું તમને નવરા કરું છું તમે કોમ માંથી તો ને આવો હું તમને નવરા કરું છું ભગવાને કીધું કરજો જેમ હોળીના ઝોપમાં મોટો ઢગલો કરીને મોટો ભડકો લગાવ્યો હોય હોળીનો અને એ ભડકાની અંદર તમે ગમે એવો લાકડો નાખો પણ એ અગ્નિ એમ ના કે આ ચૂનો હાથે હું નહીં બાળું એ કોઈ દાડો તાર ઝેણી ઝેણી ડુંખો નાખો તો એમ કે હું ઝેણી ડુંખો હાથે નહીં બાળું અગ્નિ બધાનો વિરોધ કરે ને બાળા અર્જુન યથઈ ધનસી સમિતો વિનેત પરસ્માત અર્જુન જેમ અગ્નિનો ઢગલો લાકડાનો બાળી મેલા એમ પરમાત્મા આપણા કર્મનો બાળી મેલા જુગો જુગનો ના કરવાનો કર્યો હોય તો જો ભગવાન મળી જાય તો જેસળનો દરિયામાં બાળી મેલ્યો એક પણ જલમ થયું નહીં આ જો દાખલો જેસળનો કર્મ તોડલે દરિયામાં હળા હળ બાળી બોલ્યો તે તું કહી દે જેસળે કર્મ કહી દીધો એને ભોગવવો પડ્યો અરે રામાયણ કે રામને વાલીને માર્યો તો બીજો અવતાર કૃષ્ણનો થયો કર્મ એ નાશ કર્યા કરેલા કર્મના બદલા ગમે તેને કહો કૃષ્ણ કર્ણ સોનાનો દાન કરતો હતો શરીર પડ્યું સગાર જાતો પડ્યું બીજો અવતાર પણ ભાતી જેસળ મળ્યો હું જોઈ કહો આખા બ્રહ્માંડમાં ફરી વળ્યા છીએ એને કહી દીધો તમે પેલા હંગરી નાખો જેસળે તો બાકી અવતાર થયો અને બોધી ઉઠી રાખશે એનો થા જેટલું દબાઈ રાખશો એટલું એક દાડો ભડકો થા અને જેસળનો બીજો અવતાર થયો નકશવદેવ વંશાવળીનો હાથ હતા ભરતુહરિના ચાર અવતારો હજુ ઠેકાણો નહીં પડ્યો જેસળનો એક જ અવતારમાં પાય એટલે પહેલા હું એક પદ બોલું પાછળનો પોઈન્ટ આપણે ચાલુ રાખી દઉં ધ્યાન રાખજો વિચાર કરવાનો પહેલો સાંભળવાનો કશું કરવું નહીં ગભરાઈ જવાનું નહીં આપણને શરીર એવું મળ્યું છે ને ધારો એ થાય તમારા આકાશમાં તોડી નાખી દેવું હોય તો જાનવર ના દે કે માણસ જઈ તો પ્લેન બનાય અને ભૂગર્ભ તોડવો હોય તો અને ભગવાનને બિહારી દેવો હોય તો પથરામાં આ 24 ભગવાન એક જ મોણાને બિહારી છે હજુ એ જપતા નહીં મોણા બધા જેટલા બધા ભગવાન જતા જેટલી કરોડો માતાઓ જતી રે બાકી મોણસને બિહારીને ચોટાડ્યા નહીં જોઈએ પણ માણસ ધારે છે કે માતાને મઠ મગાઈ જાય આટલી તાકાત આપણામાં પણ આપણે નાસી પાક્યા છીએ ખરેખર આપણામાં એટલી તાકાત આપણે ધારીએ તો હોદે લોક કરી દઈએ ભગવાન બહાર ના જાય ખરું કે આપણે ધારીએ તો હડકાયા કૂતરાને મારી નાખીએ પણ હડકાયું કૂતરું 500 ભેળો થાય એક માણસ તો બનાવી જોઈએ અને એ બોડી આપણને મળી દો ભગવાન જાણે ઉંમર થઈને મથુરાથી ગોકુળમાંથી મથુરામાં હેડ્યા એટલે બધી ગોપીઓ વિચાર કરે છે બધું ઢીલું પડે અચ્છા વૈષ્ણવનું અનુમાન વ્રજમાં વાતો